તો વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહત્વની ચર્ચા પણ થઈ। નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત પર ચર્ચા કરાઈ। આરટીઆઈની આડમાં અરજી કરી નાણાં પડાવનારા સામે કાર્યવાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી। ધારાસભ્ય અરવિંદ રાણાના પ્રશ્ન મુદ્દે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। હર્ષ સંઘવીએ જવાબ આપ્યો કે સ્વતંત્રતાના દુરુપયોગ કરનારા સામે કરી છે કાયદેસરની કાર્યવાહી। સુરતમાં આરટીઆઈના નામે ધંધો કરનારા સુરત શહેર છોડીને ભાગી ગયા મોહમ્મદ જાગીર નામના શખ્સ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। હબીબ નામના શખ્સ સામે પણ કરાઈ છે કાર્યવાહી। બારડોલીના શબ્બીર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહત્વની ચર્ચા પણ થઈ। નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત પર ચર્ચા કરાઈ। આરટીઆઈની આડમાં અરજી કરી નાણાં પડાવનારા સામે કાર્યવાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી। ધારાસભ્ય અરવિંદ રાણાના પ્રશ્ન મુદ્દે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। હર્ષ સંઘવીએ જવાબ આપ્યો કે સ્વતંત્રતાના દુરુપયોગ કરનારા સામે કરી છે કાયદેસરની કાર્યવાહી। સુરતમાં આરટીઆઈના નામે ધંધો કરનારા સુરત શહેર છોડીને ભાગી ગયા મોહમ્મદ જાગીર નામના શખ્સ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। હબીબ નામના શખ્સ સામે પણ કરાઈ છે કાર્યવાહી। બારડોલીના શબ્બીર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે।